નારી વંદના સલામ છે આદિવાસી મહિલાઓને કે જેઓ નાની બચત થકી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહી છે। સ્ત્રીના પાલવે બાંધેલી ગાંઠ કે તેના રસોઈ ઘરમાં ચા ખાંડના ડબ્બા રાખેલી તેની નાની બચત પરિવારને સંકટ સમયે મદદરૂપ થતી હોય છે। સમયના પરિવર્તનની સાથે સ્ત્રીઓએ પોતાની નાની બચતને નવું સ્વરૂપ આપ્યું છે। શહેરી વિસ્તારમાં મહિલા બેંકો તો ગ્રામ્ય વિસ્તારમાં સખી મંડળો તેમજ આદિવાસી વિસ્તારમાં શ્રી આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ કાર્યરત છે। આ વાત છે છોટાઉદેપુર જિલ્લાના વનાર ગામના ગીતાબેન રાઠવાની। ડોન બોસ્કોમાં ધોરણ 12 સુધી અભ્યાસ કરેલ ગીતાબેન આજે છોટાઉદેપુરમાં શ્રી આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ ચલાવે છે। ગીતાબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે તેઓ 2021માં મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત રાજપીપળા સમાજ સેવા મંડળમાં જોડાયા હતા। આ મંડળ દક્ષિણ વનબંધુ વિસ્તારમાં મહિલાઓને નાની બચત એકત્રિત કરી સંકટ સમયમાં તેમને મદદરૂપ થાય છે। આ મંડળની કુલ 14 કેન્દ્રો પૈકી છોટાઉદેપુર, પાવીજેતપુર અને નસવાડી આમ 3 કેન્દ્રો છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત છે। આ 3 કેન્દ્રો પૈકી નસવાડી તાલુકાનું કેન્દ્ર અગ્રસ્થાને છે। આ સહકારી મંડળીમાં 1500 મહિલાઓ સભ્યપદ ધરાવે છે અને તેમની બચત લગભગ ₹20 લાખ છે। આદિવાસી મહિલાઓ શ્રી આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડમાં ₹110 ભરી સભ્યપદ મેળવી શકે છે। હાલ છોટાઉદેપુર કેન્દ્રમાં 1002 મહિલાઓ સભાસદ છે। તેમને બચત લગભગ ₹4 લાખની આસપાસ છે। મહિલાઓ પોતાની અનુકૂળતા મુજબ બચત કરી પૈસા જમા કરાવે છે। મહિલાઓ ₹100 થી 1000 સુધીની બચત જમા કરાવી શકે છે। 1 વર્ષ સુધી મહિલાઓ બચત કરે છે। આ 1 વર્ષની બચત પર મહિલાઓને ધિરાણ આપવામાં આવે છે। આ સહકારી મંડળી મહિલાઓને તેમની બચત પર વર્ષનું 4% વ્યાજ આપે છે, જ્યારે ધિરાણ પર વર્ષના 15% લેખે વ્યાજ લેવામાં આવે છે। આદિવાસી વિસ્તારમાં મહિલાઓ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલી છે। ખેતરમાં જ્યારે વાવણી કરવી હોય ત્યારે બિયારણ અને ખાતર લેવા માટે તેમને આ નાની બચત મદદરૂપ થાય છે। વનબંધુ મહિલાઓ પોતાની નાની બચતથી સ્વાવલંબી બની છે। પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સારું શિક્ષણ અપાવવા આ બચતનો ઉપયોગ કરે છે। આ નાની બચત કરીને કાચા મકાનમાંથી પાકા મકાન બનાવે છે। અચાનક આવી ગયેલી માંદગી સમયે નાની બચત તેને આર્થિક રીતે મદદરૂપ બને છે। શ્રી આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ થકી ગીતાબેન જેવી અનેક મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે। ઘરની બહાર ન નીકળનારી મહિલાઓ આજે કમ્પ્યુટર પર સભાસદોની એન્ટ્રી કરી મંડળીનો હિસાબ રાખે છે, તો બીજી તરફ સમાજમાં મહિલાઓને પોતાની નાની બચતને યોગ્ય જગ્યાએ રોકાણ કરી પગભર બનતા શીખવે છે। આમ આજે મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ થકી આદિવાસી મહિલાઓ સમાજની મુખ્ય ધારામાં જોડતી થઈ છે। આવો સાંભળીએ છોટાઉદેપુર ખાતે શ્રી આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી ચલાવતા ગીતાબેન રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। રાઠવા ગીતાબેન કિશનભાઈ, ગામ વનાર। હું 12 પાસ છું। મહિલા સશક્તિકરણનો પ્રોજેક્ટ આવ્યો રાજપીપળા સમાજ સેવા મંડળમાં, ત્યારે હું ઇન્ટરવ્યૂ આપવા ગઈ તો એમાં હું પાસ થઈ ગઈ। પછી ત્યારથી 2021થી આ કોઓપરેટિવ અમે ચાલુ કરી છે। અમે 2021થી ચાલુ કરી ત્યારે અત્યાર સુધીના અમારા સભ્યો 1002 જેવા છે। બચત અમારી 4 લાખની આજુબાજુ છે। આ સંસ્થામાં જો બહેનોને જોડાવવું હોય તો પહેલાં એ બેનને ₹110થી સભાસદ બને છે બેન, અને પછી બચત કરે છે બેન। એટલે બચત કરે તો એમાં બેન એની કેપેસિટી પ્રમાણે બચત કરે છે। એટલે વ્યક્તિગત બેનનું ખાતું હોય છે। એટલે કોઈ બેનને વધારે પૈસા મળે તો એ ₹500 કરે છે, અને કોઈ બેનને ઓછા મળે તો એ ₹100થી શરૂઆત કરે છે। એટલે દર મહિને બચત કરે છે બહેનો। કોઈ 500 કરે, કોઈ 100 કરે, કોઈ 1000 બી કરે છે, એથી વધારે પણ કરે છે બચત। અમે વ્યાજદર બહેનોને વર્ષનો 4% લેખે વ્યાજદર આપીએ છીએ। બહેનોને જ્યારે જરૂર પડે છે તો અમે 1 વર્ષ સુધી અમે બહેનોને બચત કરાવીએ। પછી વર્ષની અંદર જેટલું એનું જે ભંડોળ થાય છે એના દ્વારા અમને બહેનોને જે ધારો કે 5000 હોય બહેનનું વર્ષનું ભંડોળ, તો અમે એને 15000 લોન આપીએ છીએ, ધિરાણ આપીએ છીએ। એ વર્ષના 15% લેખે આપીએ છીએ। અત્યાર સુધીમાં જે બહેનોની જે અમે ધિરાણ આપ્યું છે બહેનોને, એમાં જો હમણાં ખેતીની સિઝન છે તો બહેનોને જે બિયારણ ખાતર લાવવામાં મદદરૂપ થાય છે। પછી બાળકોના શિક્ષણમાં પણ
એમના ફેરફાર થયા છે. અને આરોગ્યમાં જ્યારે બીમાર હોય ત્યારે અમે બહેનોને લોન આપીએ છીએ, તો એમને દવાખાનામાં કે ગમે ત્યાં એ લોકોને સહાય મળે છે. અને ઘર મકાન એમ કોઈ બહેનને બાંધવું હોય તો બી એમને સહાય મળે છે. આ કોઓપરેટિવમાં જોડાયા પછી ઘણું બધું મને જાણવા મળ્યું. ફિલ્ડ વર્કરમાં બહેનોની પરિસ્થિતિ કેવી છે. બહેનો ઘરમાં જ રહેતા હતા, એ થોડાક બહાર નીકળ્યા છે. કોઓપરેટિવમાં જોડાયા પછી હું આ કોમ્પ્યુટર પણ ચાલતા શીખી ગઈ ને એન્ટ્રી બધી હવે હિસાબો કિતાબો રાખું છું. મારા ઘરમાં મારા બાળકોને બી સારી રીતે ભણાવું છું અને મને બી ઘરમાં માન સન્માન મળ્યું છે. હું બહેનોને એ સંદેશ આપવા માગું છું કે અમારી કોઓપરેટિવમાં હજી વધારે બહેનો જોડાય અને અમારો જે આ કોઓપરેટિવ બનાવવાનો ઉદ્દેશ્ય એ છે કે અમારી જે આદિવાસી બહેનો છે, મહિલાઓ, એ થોડીક આગળ આવે અને એમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય અને બહેનો થોડાક આગેવાની લેતા થાય, સક્ષમ થાય એમ.